અમદાવાદમાં આજથી બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાનો હાવ એટલે કે ડર દૂર કરવાના હેતુ સાથે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું। આ પરીક્ષામાં શહેરની 551 શાળાઓના અંદાજે 47,000 વિદ્યાર્થીઓ સહભાગી થશે, જેમાં ગુજરાતી માધ્યમના 26,000, અંગ્રેજી માધ્યમના 14,000 અને હિન્દી માધ્યમના 7,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। વિદ્યાર્થીઓ મુખ્ય બોર્ડ પરીક્ષાના માળખાથી પરિચિત થાય તે માટે આ સંપૂર્ણ આયોજન બોર્ડની પરીક્ષાની જેમ જ કરવામાં આવે છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે આગામી મુખ્ય પરીક્ષા આપી શકે। આગામી ફેબ્રુઆરી માસથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને એ પહેલાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાઓનો હાવ દૂર કરવા માટે પ્રી બોર્ડ એક્ઝામ જે છે તે આજથી શરૂ થઈ છે। ધોરણ 10 અને ધોરણ 12ની આ પ્રી બોર્ડની પરીક્ષા અમદાવાદમાં 551 શાળાઓમાં જે પ્રકારે બોર્ડમાં પરીક્ષા લેવાતી હોય એ જ પ્રકારે આ પરીક્ષા લેવામાં આવી રહી છે। તે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શહેરના ડીઈઓ રોહિત ચૌધરી સાહેબ આપણી સાથે છે। સર, પરીક્ષાનો હાવ દૂર થાય વિદ્યાર્થીઓમાં એ પ્રકારનું આયોજન છે, પ્રી બોર્ડ એક્ઝામ આજથી કેવી રીતે લેવાઈ રહી છે, શું છે? અમદાવાદ શહેરની 551 જેટલી શાળાઓમાં 47,815 જેટલા વિદ્યાર્થીઓ આજથી જે શરૂ થયેલી પ્રી બોર્ડ પરીક્ષા આપે છે। ખાસ કરીને પ્રથમ વખત જે ધોરણ 10ની પરીક્ષા વિદ્યાર્થીઓ બોર્ડની આપતા હોય છે તેઓ ખાસ કરીને ક્યાંક ડરનો અનુભવ કરતા હોય છે અને બોર્ડની પરીક્ષાનો એમને હાવ હોય છે, તે હાવ દૂર થાય અને તેમનામાં આત્મવિશ્વાસ વધે। સાથે સાથે આખી બોર્ડની જે પેટર્ન છે, પરીક્ષા છે, પદ્ધતિ છે, જેમ કે સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી ક્વેશ્ચન પેપર આવે, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, હોલ ટિકિટ, ઉત્તરવહી સહિત તમામ પ્રકારે બોર્ડનો આખો વિદ્યાર્થીઓને અનુભવ થાય તે પ્રકારનો ખાસ હેતુ રહેલો છે। સાયકોલોજીની આખી જે ટીમ છે એ સતત કાર્યરત છે। કોઈ પણ પ્રશ્ન આવે, વિદ્યાર્થીનો મેસેજ આવે તો એના ઉપર કોલ કરીને એનું માર્ગદર્શન આપે છે। સતત ચોથા વર્ષે એ પણ સારથી હેલ્પલાઇન અમે ચલાવી રહ્યા છીએ। પરીક્ષાને લઈને પ્રેક્ટિસ કરી શકે અને સાથે સાથે તેઓમાં પરીક્ષાઓને લઈને જે ડર છે તે ડરનો માહોલ દૂર થાય તેને લઈને પ્રી બોર્ડની એક્ઝામ આજથી શરૂ થઈ છે, જેની વ્યવસ્થા જે છે તે જિલ્લા શૈક્ષણિક તંત્ર દ્વારા જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શોને મળી રહેલા ભારે પ્રતિસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મુલાકાતના સમયમાં વધારો કરાયો છે। 16 જાન્યુઆરી 2024થી મુલાકાતીઓ હવે રાત્રે 10 વાગ્યા સુધી આ શો નિહાળી શકશે, જે માટે ટિકિટ રાત્રે 9 વાગ્યા સુધી મેળવી શકશે। આ સાથે વધુમાં વધુ નાગરિકોને પ્રવેશ મળે તે હેતુથી રાત્રિના સમયે વીઆઈપી ટિકિટ વ્યવસ્થા બંધ કરાઈ છે। સવારના 8 થી 9 દરમિયાનની વીઆઈપી મુલાકાતની વ્યવસ્થા યથાવત રહેશે। 12 વર્ષથી નીચેના બાળકો, સૈનિકો અને દિવ્યાંગો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય તમામ માટે ટિકિટ લેવી ફરજિયાત રહેશે।